આજે રામનવમીનો પવિત્ર તહેવાર છે, ત્યારે પોરબંદરના રામધૂન મંદિર ખાતે મહાઆરતી અને પૂજન સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં હજારો ભક્તો સહભાગી બન્યા હતા। પોરબંદરમાં આવેલ અખંડ રામધૂન મંદિર હજારો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે। મંદિરના ટ્રસ્ટી કેયુરભાઈ જોશીએ જણાવ્યું હતું કે પૂજ્ય પ્રેમ ભિક્ષુજી પ્રેરિતના આ મંદિર ખાતે અખંડ રામધૂનની શરૂઆત તારીખ 17/5/1967ના દિવસે કરવામાં આવી હતી। છેલ્લા 58 વર્ષથી અહીં ટાઢ, તાપ, વરસાદ અને વાવાઝોડા સહિતની વિવિધ કુદરતી આપત્તિઓ વચ્ચે પણ અહીં અવિરત રામધૂન ચાલી રહી છે। રામનવમી નિમિત્તે અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સવારે 11 વાગ્યે પૂજન કરવામાં આવ્યું હતું અને 12 વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી। આજરોજ રામનવમીના દિવસે આ રામધૂન અખંડ રામધૂન જે કીર્તન ચાલી રહ્યું છે, એની અંદર આજે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર સવારે પૂજન હતું, બપોરે મહાપૂજન અને રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે। આ મંદિરની અંદર રામનવમીના દિવસે ઓછામાં ઓછા એ દિવસે 70 થી 80,000 વ્યક્તિઓ, ભક્તજનો અહીં દર્શનનો લાભ લે છે। ઉપરાંત આપને કહું કે આ મંદિર 58 વર્ષથી નોન સ્ટોપ અખંડ કીર્તન ચાલી રહ્યું છે। શ્રી રામ જય રામનો પવિત્ર મંત્રોચ્ચાર અહીં થઈ રહ્યો છે, જેને આજે 58 વર્ષ પૂરા થવા આવ્યા છે અને જે આપણો સનાતન ધર્મ છે એને એનું જે ગૌરવપૂર્ણ બાબત છે, એની અંદર આ એક બહુ જ સારી બાબત અહીં થઈ રહી છે। રામનવમી નિમિત્તે મંદિરને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો હતો। મોડી રાત્રિ સુધી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને પ્રભુ શરૂ કરીના નામ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।